હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ની જે જીટીયુ માટેની ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં આઈટી એન્જિનિયરિંગના સ્ટુડન્ટ માટે ડેટાબેઝ મેનેજમેન્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે આઈટીના ઘણા બધા સ્ટુડન્ટ કેટલા ટાઈમથી કોમેન્ટ કરે છે, મેસેજ કરે છે કે સર આપણે એક બે સબ્જેક્ટના જ આઈએમપી હજુ મૂક્યા છે, બીજા સબ્જેક્ટના પણ આઈએમપી મૂકી આપો. તો ચિંતા ના કરશો, એક્ઝામ થોડી ડીલે થઈ ગઈ છે, આપણી પાસે ટાઈમ ઇનફ છે અને હું તમને દરેક સબ્જેક્ટના આઈએમપી આપવાનો જ હતો અને આપીને જ રહીશ. તો તમારે ખાલી તમારી પાસે આ વિડીયો પહોંચી જાય તો જેટલા બી ક્વેશ્ચન હું તમને અહીંયા આપું છું એ બધાની એકદમ પરફેક્ટ તૈયારી કરી દેવાની અને તમારા ક્લાસમેટ હોય કે તમારા ફ્રેન્ડ હોય કે જે આઈટીમાં અભ્યાસ કરતા હોય સેમ 3ની અંદર જે ભણતા હોય એમને જ ખાલી આ વિડીયો શેર કરી દેવાનો કે જેથી એમની પણ થોડી ઘણી હેલ્પ થઈ જાય અને જીટીયુમાં એ સારા માર્ક્સથી પાસ થઈ જાય. તો સૌથી પહેલાં જોઈએ આપણે પહેલો ક્વેશ્ચન છે ડિસએડવાન્ટેજીસ ઓફ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ. હવે ડેટાબેઝ મેનેજમેન્ટની વાત છે તો એની પહેલાં જે ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ યુઝ થતી હતી એના ડિસએડવાન્ટેજ શું છે અને એના નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર એડવાન્ટેજીસ ઓફ ડીબીએમએસ એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઓવર ફાઇલ સિસ્ટમ. તો ઉપર જે ફાઇલ સિસ્ટમના આપણે ડિસએડવાન્ટેજ લખ્યા તો હવે ડીબીએમએસના એડવાન્ટેજીસ લખવાના છે. ઓકે, રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ડીબીએ એટલે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટિવ. ઓકે, તો એના રોલ્સ કયા કયા છે, એની રિસ્પોન્સિબિલિટી કઈ કઈ છે એ લખવાની છે. શોર્ટ નોટ ઓન જનરલાઇઝેશન એન્ડ સ્પેશિયલાઇઝેશન બંને ભેગા કરીને પૂછેલા હોય તો 4 માર્કમાં પૂછાય, પણ ઘણા બધા પેપરમાં મેં એવું પણ જોયું છે કે જનરલાઇઝેશન અલગથી પૂછાયું હોય ને સ્પેશિયલાઇઝેશન બી અલગથી હોય, તો એ તમારો 3 માર્કનો ક્વેશ્ચન થઈ જશે. એના પછી છે ડિફાઇન ઈઆર ડાયાગ્રામ એન્ડ એક્સપ્લેન ડિફરન્ટ સિમ્બોલ યુઝ ઇન ઈઆર ડાયાગ્રામ વિથ એક્ઝામ્પલ. ઓકે, તો ઈઆર ડાયાગ્રામમાં એવો ક્વેશ્ચન જોયો કે 7 માર્કનો દરેક પેપરમાં જોવા મળશે, પણ હવે ઈઆર ડાયાગ્રામના અલગ અલગ ક્વેશ્ચન બને છે. જેમ કે અહીંયા જે ક્વેશ્ચન લખેલો છે એમાં આપણે ડિફાઇન કરવાનું છે કે ઈઆર ડાયાગ્રામ શું છે અને એ ડાયાગ્રામ ડ્રો કરવા માટે અલગ અલગ જેટલા બી સિમ્બોલ યુઝ થતા હોય એ બધા સિમ્બોલ અહીંયા મેન્શન કરવાના. આની સિવાય બીજા બી બે એક પ્રોબ્લેમ જોયા હતા હું કે જેમાં યુનિવર્સિટીનો ઈઆર ડાયાગ્રામ દોરવાનો હતો અને એકમાં હોસ્પિટલનો દોરવાનો હતો. ઓકે, એક યુનિવર્સિટીનો હતો અને એક હોસ્પિટલનો હતો. હવે એકચ્યુઅલી ઓનેસ્ટલી કહું તો મને ઈઆર ડાયાગ્રામ વિશે કોઈ આઈડિયા નથી, પણ જેવું તે લગભગ ફ્લો ચાર્ટ જે રીતે આવતા હતા એ રીતે ઈઆર ડાયાગ્રામ દોરવાના આવશે. એમાં યુનિવર્સિટી અને હોસ્પિટલનો ખાસ તૈયાર કરી લેજો, 7 માર્કમાં પૂછવાના ચાન્સીસ છે. આ ક્વેશ્ચન બી આમ તો 7 માર્કનો જ છે, પણ એની ઓરમાં મે બી યુનિવર્સિટી કે હોસ્પિટલનો તમને ઈઆર ડાયાગ્રામ ડ્રો કરવા કીધેલો હોય. છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ ડિફરન્ટ રિલેશનલ એલ્જીબ્રા ઓપરેશન. ઓકે, આ બી એક 7 માર્કનો ક્વેશ્ચન છે. ડિફાઇન એટ્રીબ્યુટ એન્ડ ઇટ્સ ડિફરન્ટ ટાઈપ. ઓકે, આ બી 7 માર્કનો ક્વેશ્ચન છે. તો પહેલા એટ્રીબ્યુટ એટલે શું એટલે કે એની ડિફિનેશન લખવાની અને સાથે સાથે એના જેટલા બી ટાઈપ્સ આવતા હોય બધા મેન્શન કરવાના. નેક્સ્ટ જોઈએ 8મા નંબરનો ક્વેશ્ચન. હવે એક્સપ્લેન 3 લેવલ આર્કિટેક્ચર ઓફ ડીબીએમએસ. તો ડીબીએમએસનું આર્કિટેક્ચર ડ્રો કરવાનું છે. એમાં ગ્રાન્ટ એન્ડ રિવોક ઇન એસક્યુએલ 4 માર્કનો ક્વેશ્ચન દરેક પેપરમાં જોવા મળે છે. એક્સપ્લેન ડીએમએલ કમાન્ડ્સ. હવે ડીએમએલ કમાન્ડ્સ અને બીજા એક છે ડીડીએલ કમાન્ડ્સ, બંને તૈયાર કરી લેજો, લખવાનું રહી ગયું છે અહીંયા. એના પછી શોર્ટ નોટ ઓન એસક્યુએલ વ્યૂઝ. તો વ્યૂઝ શું છે પહેલાં ડિફાઇન કરવાની અને એના પરથી એનું એકાદ એક્ઝામ્પલ બી બતાવી દેવાનું. લિસ્ટ આઉટ કન્સ્ટ્રેન્ટ્સ ઇન એસક્યુએલ એન્ડ એક્સપ્લેન એની ટુ. તો કન્સ્ટ્રેન્ટ્સની અંદર ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ્સ જે આવે છે બે છે, કયા છે? એક તો ભૂલી ગયો, એક આઉટર ઇન્ટિગ્રિટી હોય છે મે બી અને એક બીજું ઇન્ટર ઇન્ટિગ્રિટી હોય છે. એ બંને કન્સ્ટ્રેન્ટ સમજાવી દેવાના. આમ તો કોઈ પણ સમજાવી શકો, પહેલાં બધા કન્સ્ટ્રેન્ટ્સના નામ લખી દેવાના, એમાંથી કોઈ પણ બે તમને જે ઇઝી લાગતા હોય એ સમજાવી દેવાના. એના પછી એક્સપ્લેન નીડ ઓફ નોર્મલાઇઝેશન એન્ડ ડિસ્કસ 2NF. હવે 2NF, 1NF ને 3NF આમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન એક્ઝામમાં આવશે. અહીંયા જે ક્વેશ્ચન લખ્યો છે 13મા નંબરનો એ 7 માર્કનો ક્વેશ્ચન છે, પણ જો આ રીતે અલગ પૂછે, માન લો કે 2NF અલગથી પૂછાયું છે, 3NF અલગથી પૂછાયું છે, તો એ 3 કે 4 માર્કમાં થઈ જશે. ઓકે, પણ NF વાળો એક ક્વેશ્ચન તમને જોવા મળશે. એના પછી જોઈએ આગળ 16 નંબરનો ક્વેશ્ચન છે આપણો એક્સપ્લેન ટાઈપ્સ ઓફ જોઈન ઇન એસક્યુએલ. ઓકે, તો ટાઈપ્સ ઓફ જોઈન્ટ્સ બતાવવાના છે. એમાં કયા બે જોઈન હતા?
એક આઉટર જોઈન્ટ પૂછાય છે વધારે, અને બીજો બી એક જોઈન્ટ હતો, યાદ નહીં આવે પાછું, વિડીયો બનાવું ત્યારે જ ભૂલી જવાય, બાકી બધું યાદ હોય પાછું. ENQI એવું કંઈક સમથિંગ છે, મને અત્યારે એકદમ એક્ઝેક્ટ યાદ નથી આવતું, પણ એવો એક જોઈન્ટ છે, એ બી ખાસ તૈયાર કરી લેવાનો છે. એના પછી એસિડ પ્રોપર્ટીઝ ઓફ ટ્રાન્ઝેક્શન, આ ક્વેશ્ચન બી હોય છે કે દરેક પેપરમાં હોય ને હોય. જે રીતે ગ્રાન્ટ રિવોકની વાત કરી એવી રીતે આ 17મો ક્વેશ્ચન તમારો એસિડ પ્રોપર્ટી ઓફ ટ્રાન્ઝેક્શન દરેક પેપરમાં તમને જોવા મળશે. એનો મતલબ કે તમારું જે પેપર છે એમાં પણ તમને જોવા મળશે. હેવિંગ ક્લોઝ ઇન SQL 3 કે 4 માર્કમાં પૂછાય, એ પણ એક્સપ્લેન ફૂલ ફંક્શનલ ડિપેન્ડન્સી વિથ એક્ઝામ્પલ એન્ડ એક્સપ્લેન પાર્શિયલ ફંક્શનલ ડિપેન્ડન્સી વિથ એક્ઝામ્પલ. બંને ક્વેશ્ચન એક જ ટોપિકના છે, 4 માર્કમાં પૂછાય એ રીતના છે, પણ મે બી એક્ઝામ્પલ જો લેન્ધી હોય તો એ લોકો 7 માર્કમાં પણ પૂછી શકે છે. 21મો ક્વેશ્ચન છે તમારો એક્સપ્લેન સિરિયલાઇઝેબિલિટી ઇન ટ્રાન્ઝેક્શન વિથ એક્ઝામ્પલ. ઓકે ચલો, એટલે ટ્રાન્ઝેક્શનની અંદર સિરિયલાઇઝેબિલિટી બહુ મોટો વર્ડ છે, એ પણ એક્ઝામ્પલ સાથે સમજાવવાની છે, તો એ બી મે બી તમને 7 માર્કમાં પૂછાઈ શકે ક્વેશ્ચન. વિથ એક્ઝામ્પલ લખેલું હોય તો અમુક છોકરાઓ મને ટેલિગ્રામ પર મેસેજ કરતા હોય છે કે સર વિથ એક્ઝામ્પલ કીધું હોય તો જે વસ્તુ હોય એ જે જગ્યાએ યુઝ થતી હોય એનું જ એક્ઝામ્પલ આપવાનું કે આખો પ્રોગ્રામ લખવાનો. તો મેં એક બે જણને કીધું પણ હતું કે જો માન લો કે આ ક્વેશ્ચન 4 માર્કમાં પૂછાયેલો છે, તો 4 માર્કમાં પૂછાયો હોય તો આનો મિનિંગ જે પ્રોગ્રામમાં થતો હોય એ મિનિંગ જ બતાવી દો તો ચાલે, પણ ક્વેશ્ચન 7 માર્કનો હોય તો આખો પ્રોગ્રામ તમારે લખવો પડે. ઓકે ચલો, 22મો ક્વેશ્ચન છે વોટ ઇઝ ડેડલોક, એક્સપ્લેન ડેડલોક ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન. ડેડલોક એટલે શું, કેવી રીતે ઓળખવાનું એને અને કેવી રીતે એને દૂર કરવાનું એ લખવાનું છે. લિસ્ટ આઉટ ન્યુમેરિક ફંક્શન્સ ઇન SQL. ઓકે ચલો, ન્યુમેરિક ફંક્શન કયા કયા આવે છે એ બધા લિસ્ટ બનાવવાની છે એની SQL માટે. 24મો ક્વેશ્ચન છે આઉટપુટ ઓફ ગિવન પ્રોગ્રામ. એનો મતલબ કે પેપરમાં તમને પ્રોગ્રામ આપેલા હશે તૈયાર લખેલા, એના આઉટપુટ તમારે લખવાના હશે, એવું બી મેં ઘણા બધા પેપરમાં એનાલાઇઝ કર્યું છે. તો છેલ્લા 2-3 પેપર તમારી પાસે ના હોય તો ડાઉનલોડ કરી લેજો, એમાંથી જોવાનું કે કઈ રીતના પ્રોગ્રામ આપે છે જેના આઉટપુટ આપણે લખવાના હોય છે. આમ તો તમને લેક્ચરની અંદર કરાયેલું હશે, મે બી તમે પ્રેક્ટિકલ બી કર્યા હોય એમાં પણ તમને શીખવાડેલું હશે, પણ પેપરમાં કઈ રીતે આવે તે એકવાર જોઈ લેવાનું, એ બી પૂછાય છે. એટલે એના પછી 25માં ડેફિનેશન્સ એવું લખ્યું છે, કારણ કે વ્યાખ્યાઓ પૂછાય છે 3 માર્કની અંદર, ડિફાઇન કરીને 3 એલિમેન્ટ્સ તમને આપી લીધા હોય, એની આપણે ડેફિનેશન લખવાની હોય. કયા કયા IMP છે એ બી આપું છું એમાં. પ્રાઇમરી કી, કેન્ડિડેટ કી, ફોરેન કી, ડેટા આઇટમ્સ, ડેટા ડિક્શનરી, મેટાડેટા, ડેટા ઇન્ફોર્મેશન, સ્કીમા, એન્ટિટી, એટ્રીબ્યુટ્સ, રિલેશનશિપ ને વ્યૂ. તો આટલી ડેફિનેશન્સ બી એકદમ પાકી કરી દેવાની કે જેનામાંથી 3 માર્કનો એક ક્વેશ્ચન તમારો બની શકે. ઓકે, તો ડેટાબેઝ મેનેજમેન્ટની અંદર આટલા 25 IMP ક્વેશ્ચન છે કે જે તૈયાર કરવાના છે, કે જેથી તમે એક્ઝામની અંદર પાસ તો 100% થઈ જ જશો, પણ તમે સારા એવા માર્ક્સ પણ સ્કોર કરી શકો છો. પહેલાં આટલા 25 ક્વેશ્ચન તૈયાર કરી દેવાના. જો તમારી પાસે ટાઈમ બચતો હોય, આટલું પાક્કું થઈ ગયું હોય, તો પછી જૂના પેપર તમે ડાઉનલોડ કરો, એમાં કોઈ ક્વેશ્ચન તમને એવો લાગતો હોય કે જે અલગ હોય, આમાં ના હોય, તો એ પણ તમારે તૈયાર કરી દેવાનું. ઓકે, તો આ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જેવી રીતે 2 સબ્જેક્ટના તમને IMP આપ્યા IT એન્જિનિયરિંગમાં, એવી રીતે બધા જ સબ્જેક્ટના આપણે IMP તમને પ્રોવાઈડ કરી દઈશું. ખાલી થોડો ઘણો સપોર્ટ કરવાનો છે, વિડીયો તમારી પાસે આવે શેર કરવાનો, લાઇક કરવાનો. અને જો તમારી ખરેખર હેલ્પફુલ થતી હોય, હું તમને હેલ્પફુલ થતો હોય, તો કોમેન્ટમાં પણ લખીને બતાવજો કે આ વિડીયો તમને કેટલો હેલ્પફુલ થયો છે. તો મળીએ આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.